વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ડ્રેનેજના દૂષિત પાણીના નિકાલને લઈને વિવાદ સામે આવ્યો છે. ગોયાગેટ સર્કલ પાસે સ્થાનિકોએ પાલિકાના સ્ટીકરવાળા સુપર શક્કર મશીનમાંથી ડ્રેનેજ લાઇનમાં દૂષિત પાણી છોડાતું હોવાનો આક્ષેપ કરી વાહન ચાલકને રોકીને પૂછપરછ કરી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. બીજી તરફ સંબંધિત અધિકારીએ ઘટના ખોટી હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ ડ્રાઈવરે કરેલા દાવાને નકારી કાર્યવાહી કરવાની વાત કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોયાગેટ સર્કલ વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યા યથાવત છે. તે દરમિયાન પાલિકાના સ્ટીકરવાળા સુપર શક્કર મશીનમાંથી ડ્રેનેજ લાઇનમાં જ ગંદુ પાણી છોડાતું હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ મશીન રોક્યું હતું. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે તે અધિકારી રોનકના કહેવા મુજબ અહીં પાણીનો નિકાલ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોતાની તરફથી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ડ્રેનેજ વિભાગના વોર્ડ નંબર 13ના એન્જિનિયર રોનક પરીખનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કેમેરા સામે આવવાનું ટાળ્યું હતું, પરંતુ ઘટના ખોટી હોવાનું સ્વીકાર્યું હતું. જો કે ડ્રાઈવરે તેમની સૂચનથી અહીં પાણી છોડ્યાનો દાવો ખોટો હોવાનું કહી કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી આપી હતી. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જો અધિકારીઓના કહેવા મુજબ કામગીરી ખોટી થઈ હોય તો માત્ર નોટિસ પૂરતી કાર્યવાહી ગણાય કે નહીં? લાંબા સમયથી સમસ્યાથી વાકેફ હોવા છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર કેમ હાજર ન હતા? તેમજ ડ્રેનેજના દૂષિત પાણીનો યોગ્ય સ્થળે નિકાલ કેમ કરવામાં આવ્યો નહીં? હવે આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હવે શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે. હું આવ્યો છું નવો, મને ખબર નથી, એટલે કોઈ ભાઈ મેં કીધું કે હવે કુંડી અહીંયા ખાલી છે તો અહીંયા ખાલી કરીએ, અને આની પાછળ અહીં લઈને આવતો હતો. કઈથી લઈ આવતો? આ પાછળ ગેટ પેલી સોસાયટીમાંથી. કઈ સોસાયટીમાંથી? સોસાયટીનું નામ એ નહીં ખબર મને. તમે ક્યાં ફરજ બજાવશો? બસ આ વોર્ડમાં. કયા વોર્ડમાં? આ વોર્ડ નંબર કયો સંદીપ? 13. કોણ છે તમારા સાહેબ? સાહેબ અમારા રોનક છે. આ પાણી ભરેલું પાણી ખાલી કરીએ, હવે પાણી ચાલુ છે પછી શું કરીએ એમ કરીને. શાનું પાણી ભરેલું? આ તો ગટરનું પાણી. મારું નામ દીપક ત્રિવેદી છે. હું આગળ થોડોક જ દૂર રહું છું અને હું બેંકના કામથી ઘરે જતો તો પાછો તો મેં જોયું કે આ ટ્રકની અંદરથી આ ડ્રેનેજની ગટરો સાફ કરવા માટેની ટ્રક છે. ડ્રેનેજનું પાણી ખેંચવાની ટ્રક છે. આ કોઈ જગ્યાએથી આ પાણી ખેંચીને લાવ્યું છે અને ઠાલવે છે. તો આ કયો નિયમ? ગટરની અંદર તમારે ખેંચવાનું કામ છે તો તમે ઠાલવો છો શું કરવા? શા માટે ઠાલવો છો? અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, મિક્સ પાણી આવે છે, એના માટે જવાબદાર કોણ છે? શું કહેશો તંત્ર આ પ્રકારે? આ ઘોર ગંભીર બેદરકારી છે. એના માટે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવાય એવી મારી માંગણી છે. મારું નામ દીપક ત્રિવેદી. પ્રતાપનગર પેલું શક્તિકૃપા સર્કલ વાળો એરિયા. હવે એ તો ના નખાય. જનરલી આમ તો શું છે કે પાણી પેલી પમ્પિંગવાળી લાઈન જતી હોય ત્યાં ખાલી કરતા હોય છે. એટલે જે તે સ્પોટ જે તે અધિકારી બતાવે ત્યાં જ ખાલી કરવાનો હોય છે. એટલે એ તો વોર્ડમાંથી જે તે અધિકારી હોય એ સૂચન આપતા હોય કે પાણી ક્યાં ખાલી કરવું હોય. રોનકભાઈ એમને જે જગ્યા બતાવી હતી ત્યાં નહોતું ખાલી કરવા દીધું. એટલે આ ડ્રાઈવરને એમ કે અહીંયા લાઈન ચાલે જ છે તો અહીંયા ખાલી કરી દઉં. કયું પાણી હતું? આ ડ્રેનેજ લાઈનનું હોય પાણી. શું નામ તમારું? કૌશિક પટેલ.